ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં। તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આજે છે રથયાત્રા। તો ગાઈસ અષાઢી બીજ ત્યાં વિસનગરમાં રથયાત્રા નીકળે જોવા જવાનું છે। રાતું ખોવાઈ જાય તો લોચો ના ખોવાઈ જો। તો ગાઈસ આજે વિસનગરમાં રથયાત્રા જોવાનો પ્લાન છે। મારે પ્લાન બધી જગ્યાએ નીકળે છે। ચા પીવા માટે બેસી ગયા છીએ। તો આજે તો બનાવે છે પૂતાયા। પૂતા કહેવાય થેપલા। મેથી બેથી નહીં નાખી નહીં, ખાલી તીખી રોટલી બનાવી શકાય। આલુ ભાવન એટલા માટે। ગુડ મોર્નિંગ। અને બહાર બધે ઝાડ કાપી નાખે એટલે પ્રકાશ બહુ આવે છે ઘરમાં। તો ચલો ગાઈસ ચા નાસ્તો કરી લઈએ, પછી શાંતિથી ફ્રેશ થઈ જઈએ, ચા પાણી કરી પછી દિવસની શરૂઆત કરીએ। કામ કાજે પર ગિરનારનું લે જવાનું। ગિરનાર આપણે જવાનું નહીં, ગિરનાર તો જઈને આવે વખત। અરે હા અપી આવું કર્યું બધું। ચા પીને તું વાર જ નહીં આવી એમ ને? બધું કમ્પ્લીટ કરી દીધું? તો ગાઈસ જોવા ચા પીધા લગભગ અડધો કલાક થયો, પણ હું કીધું અપી એ બધું પતાવી દીધું છે કચરા પોતું, પણ હજી તો બધું સાફ કરી દીધું, આખું કિચન સાફ કરી દીધું મતલબ એમ। ઓહ ધોયું? ફ્રીજે સાફ કર્યું ઉપરથી? બરાબર, અંદરથી તો 2 દાડા મોલિશ કરી હતું ને। તો કંઈ જુઓ બધું આ કવર ધોવા માટે કાઢ્યું અને બધો સામાન એમાં નીકળ્યું। એમાં 6 ખીચો આપ્યા, 6 ખોના હોય ને બધામાં બધું ભરેલું જ હતું, એક જગ્યા એવી નથી જો ખાલી હોય। જો અમારા ફોટા બેના આહા એ વખતનું કેવું હતું લે, થોડું શોમ હતું નહીં કોઈ? આ ફોટામાં કેવું લાગ્યું? તું થોડી જાડી હતી, અત્યારે પાતળી થઈ। જો મસ્ત મજાની સવાર પડી ગઈ, ચા નાસ્તો અમે તો કરી લીધો, પણ હજી ડબ્બુ નવરી પડી નહીં, કારણ કે કિચનમાં સાફ સફાઈ ચાલી રહી છે। અને બાલ કપાવા આવી ગયા હવે આજબાજ મેળ આવે તો જતાઈએ। શું કહેવું? કહો તો પછી કપાવા નહીં, દ્વારકા બારકા જવાનું થાય, આબુ બાબુ તાણ કપાઈશું। મસ્ત વાતાવરણ વાદળછાયું છે અને આરો ભાઈ અમારા ઉઠી ગયા તે જે હા 12। હવે બહુ જમવાનું બનાવવાની તૈયારી કરું। જો જેસી કે દેખાતો હો નહીં આટલામાં જોઈ તો કપડાં બધું ધોઈ નોકરી દીધું ને ગઈશ તો જેસીબી આવી છે, અમારે રોડ નવો બને છે, તૂટી ગયો એટલા માટે। તો કઈ છે યાર જેસીબી જોવા જ જો લાગે। ચલો ગાઈસ તને હવે જમવાનું બનાવી દઉં। અને જમવાનું તો જો આજે રીંગણ બટાટાનું શાક અત્યારે જેટલા ભાવશે નહીં। રીંગણ બટાટાનું શાક બનાવવાનું છે, તેલમાં તો ગરમ થઈ ગયો, નવા લોટ બાંધીને મેલે તો રોટલી બનાવવાની। ચલો ગાઈસ તને જમવાનું બનાવી દઉં પછી ખાઈ લઈએ। એ રીતના ભૂખ લાગી છે, 12 વાગવા એટલા માટે। ગાઈસ આજે તો જો મસ્ત મજાનું કિચન મસ્ત એકદમ સાફ કરી નાખ્યું, ડાબા બાબા બધું ઘસી મસ્ત કરી નાખ્યું, ક્લીન કરી નાખ્યું, એકદમ કાચ બાચ બધું મસ્ત। નીચે ખાના રોજ સાફ કરું, પણ આજે બધું સરખું મસ્ત કરી દીધું। તો ચાલો ગાઈસ તને જમવાનું હું બનાવી દઉં। પાછું કાલનું અધૂરું રહી ગયું હતું, એક કામકાજ પાછું ચાલુ કરીને મારો ભાઈ આવી જાય જીસીબી જોઈને। જીસીબી ક્યાં રે? જીસીબી કે છોકો જીસીબી કે બીબીસી જીસીબી કે બીબીસી જીસીબી કે છોકો ખાઈ અજવાળું મસ્ત આવો હવે તા ખુલ્લા ખેતરો દેખા માંડ્યા ને યારું। કાલ અધૂરું રહી ગયું આ બાજુ એ કરી નાખશે એટલે પૂરું। જીસીબી કે જીસીબી જીસીબી લહેરમાં તો રોટલી કરવાની હ બેટા। તો ગાઈસ ચલો તને હવે રોટલી કરી દઉં, તવી તપવા મેલી દીધી। પ્રકાશ કેટલો આવે છે, વિડીયો બરોબર આવતો નહીં। જો ગાઈસ હા જેવું લોકેશન એકદમ મસ્ત, આ બાજુ કિચનો એના બાજુ ખુલ્લા ખેતરો। આરો પાસો મજા આવે વરસાદનું વાતાવરણ ને તો। અજીત અહીંયા વધવાનું પાછળ ખેતરો બધા જોવાનો, જોરદાર લોકેશન રાઈટ, ખુલ્લું એકદમ
એકદમ દેશી આમ મસ્ત કુદરતી વાયરો હેડ્યો આવે પાછો. આમ તો આમ ખુલ્લા ખેતરોમાંથી ચાલુ વરસાદમાં એના રસોઈ કરવાની હોય એનો આવીને વરસાદ વરસતો હોય એટલી મજા આવે. હા હા હા, બહુ જ મજા આવે. ચલો ગાઈસ તાને હવે જમવાનું બનાવી દો. આરો ચંપલ ને એવું તો ના નાખ્યા હોય એમ તો. એ પેલું રેબડો કાપે એ દાડ જ ના થાય એને ચંપલ. અલ્યા આરો હે હે સુરા બાપાને બૂટ જા આજે આરો પેલો લે બૂટ જા લે આય બૂટ લાય ડાયગર મેકી દે ઘરે. તો ગાઈ સારો હે ને બૂટ સુરાભાઈ ના જઈને નાખ્યા કે જૂના હ કરી નહીં યાર જૂના. અલે આ તો બધું અલગ કરી. તો ગાઈસ પેલ બાજુ સુરાભાઈ સીડિંગ કલર કરે હ. ચારનો અધૂરો રહી ગયો તો તે હવે કલર કરે હ. અને આ બાજુ જો હારું ઈવન બૂટ નંખ્યા જઈ જઈને પેલું લઈ આય જા. પેલું રહ્યું જો પેલું પડી લઈ આય જા. જાય લઈ આય. હા પેલું આજ તો નોખીને જ રહેશે મને લાગે. હારું નહીં હારું. હેલો કેજે હારું. હેલો હારું. તો ગાઈસ હવે લઈ જવાની ઈરાદો હ નહીં હોન ઘેરે. શું હું એ હવે દાદાને ચંપલ યાર કે નાખી દીધો. બધા ભેગા કર. દાદી ના લઈ યાર. દાદી ના ચંપલ લઈ જા હેઠ. તો ગાઈસ જો તડકો કાઢ્યો હો ને એક બાજુ આમ અંધારેલો જેવું લાગે હન. હા નહીં ચાલ. ઓય ઘેર મેં લે જા. ઘેર મેં લે ને મારશે હમણાં દાદા. જા ઘેર મેં લે બેટા. મેલ દે હારું. પેલા વાયરાનું ઉડી જશે બધું. મેલ દે બૂટમાં જા હેડ. મોડું થઈ ગયું. જોતી બોર ઉપર લાઇટે ચાલુ થઈ ગઈ અને જો અંધારું કેટલું થઈ ગયું. ચમકા આજે પ્રોગ્રામ હતો દાલ બાટીનો તો જો મસ્ત આ બાટા તળી દીધો ને અરે બાકી હમ એક બાજુ તળાય છે ને મસ્ત મજાની દાળ વઘાર કરી દાળ તો થઈ ગઈ. પણ આખો બાટો ને બધું તળી જાય પછી દાદીને ખા બે જાય ને હું આરુને જમાડી દઉં. તો ગાઈસ મસ્ત મજાની દાળ બાટી બનાવી દીધી. જો આજ તો ખાવાની મોજ પડી જશે. તો ગાઈસ હવે તો જો બોર ઉપર લાઇટ ને બાઇટ બધું ચાલુ તો ખુલ્લું દેખાય. બહુ મસ્ત લોકેશન એકદમ મસ્ત નજારો થઈ ગયો. તો ચલો ગાઈસ ત્યાં હવે જમવાનું આ બનાવી દઉં. આટલો તળવાનો બાકી તળી દો પછી અમે પણ જમી લઈએ. તો ગાઈસ મસ્ત મજાની દાલ બાટી બનાવી દીધી છે ને હવે બેહીએ છીએ જમવા માટે. અને હજી જો દૂધ તોડસ કાયમનું નહીં. ઈવન ખાવું હોય તોડ. આપણે શું ખાવું હોય તોડીએ. તે દાલ બાટીથી છાશ ગમો. દૂધ ના ભાવ ભારે પડે બધું ભડકું હોય નું. ગાઈસ મસ્ત મજાની જો બાટી દાળ ને બધું તૈયાર છે. અને મારા આરવ ભાઈ આ બાજુ જુઓ લાઈવમાં ચાલુ કર્યા ગીતોથી ખબરી રહ્યા છે. નાચજે આરો. એ આરો એટલું બધું નહીં પકડ. મારા મોબાઈલમાં છે પકડાય નહીં એટલે બધું. હાય કજે. હેલો ગાઈસ કેજે આરું. હેલો ગાઈસ કેજે. નહીં હેલો ગાઈસ કે. હા ગાઈસ કેજે. હેલો ગાઈસ કેજે. કેજે હેલો ગાઈસ. હેલો ગાઈસ. તો ગાઈસ આ બધા તો ખાઈ ખાઈને બેઠો. અમારે જમવાનું બાકી. ચલો તાન જમી લઈએ. જ્યાં બેહીએ જ્યાં ઉતાવળાની દાળ બાટી ખાવાની. લીંબુ બીંબુ કાઢો. ડુંગળી કાપી ડુંગળી ગાઈસ. લેબુ એમાં મમ્મી લેબુડી હવે કાઢી નાખી. તાનું મજા નહીં આવતી લેબુ ને ડુંગળી હવે હોય તો હો તો ખરી. તો ગાઈસ ચલો તાન જમી લઈએ. હું એન્ડ કરીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. ટાટા બાય ગાઈસ. અને સપોર્ટ કરો. આપણે દાલ બાટી આપણે ફેવરેટ એટલે આપણે બેસી જઈએ. ભૂખ
ચલો ગાઈસ તાન ટાટા બાય બાય ગુડ નાઇટ મળીશું કાલના નવા vlog માં.